પાટણ જિલ્લામાં આંતરરાજ્ય કાર ચોરી કૌભાંડમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે લક્ઝરિયસ ગાડીઓ સહિત 28 વાહનો જપ્ત કર્યા હતા। વાહનોના નકલી સેલ લેટર બનાવી ગુજરાતના ભુજ આરટીઓમાં પાસિંગ કરાવી વેચી મારવાનું દેશવ્યાપી કૌભાંડ કથિત રીતે સંડોવાયેલા અને સસ્તા ભાવે લક્ઝરિયસ ગાડીઓ ખરીદનાર પાટણ શહેર અને જિલ્લા ભાજપના હોદ્દેદારોને પોલીસ દ્વારા છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ પાટણ જિલ્લા અને ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા કરાયો છે। सामान्य चोरी में चोरीनो माल खरीदनारनी पुलिस द्वारा अटकायत करवामां आवे छे, ज्यारे पाटण शहर और जिला सहित समग्र राज्य में चकचार मचावनार आ देशव्यापी कौभांड में सस्ता भावे लग्झुरियस वाहनों खरीदनार भाजपा कार्यकर्ताओं पुलिस द्वारा अटकायत करवामां आवे ते जरूरी है। आजे जे प्रेस राखवामां आवे छे एनुं मुख्य कारण ए छे के पाटणनी अंदर जे आंतरराज्य लग्झरियस कार चोरीनुं कौभांड पकड़ायुं छे ए पाटण पोलीस डीएसपी और एलसीबी टीम ने अमे अभिनंदन आपीए छीए कि अमने आटलुं मोटुं कौभांड पकड़्युं। पाटण डीएसपी श्री शोभाबेन भूतरानी साहब बहु कड़क डीएसपी तरीकेनी छे। कोईपण राजकीय दबाणमां आव्या सिवाय ए पाटणनी गुनाखोरी डामवामां ओછી थवामां ए सफल रह्या छे। त्यारे आ मोटुं कौभांड पकड़्युं, परंतु अमारी मागणी एवी छे के अत्यार सुधी पोलीसे जे पण कोई नानो सोनानो वेपारी होय पाटण बजारनी अंदर अने एने कोई 1 तोला के 2 तोला सोनू के चांदी खरीदी होय अने जो चोर एवुं कहे के अमे आ माल आने वेच्यो तो पोलीसे एने आरोपी बनावेला छे। मोबाइलनो वेपारी होय अने कोई 1000 रुपयानो कोई मोबाइलनी दुकानदारे खरीद्यो होय तो एमने आरोपी बनाववामां आव्या छे। कोई भंगारनो वेपारी होय अने एने 1000 रुपयानो के 2000 रुपयानो भंगार खरीद्यो होय तो अत्यार सुधी एने आरोपी बनाववामां आव्या छे। त्यारे आटली मोटी गाड़ी लग्झरियस गाड़ीओ 30-30 लाखनी गाड़ी जेना जोड़ेथी पकड़ाई छे ए भले भाजपना होद्देदार होय के कोंग्रेसना होद्देदार होय अमे एनी अंदर कोई राजकारण लाववा मांगता नथी, परंतु जो आम जनताने नाना वेपारीनी अंदर वेपारीओने जो 1000-2000 के 5000 नो माल एने खरीद्यो होय तो एने मददगारीमां लेवामां आवे छे। त्यारे आ समग्र रेकेटनी अंदर एमने 30-30 लाखनी 25-25 लाखनी फॉर्च्यूनर 2-2 लाखनी 5 लाखमां खरीदे छे। जे खरीददार छे तमाम वेल एज्युकेटेड भणेला गणेला एडवोकेट छे अने पोलीसे ए गाड़ीओ पण एमना जोडेथी कब्जे करी छे। पाटण जिल्लानी एलसीबीनी जे अमारी टीम छे अमारा स्टाफने मळेल हकीकत आधारे एवी एक माहिती मळी हती के બહારના રાજ્યમાંથી કેટલાક અલગ અલગ જે મોંઘી ગાડીઓ છે, કાર છે, ટ્રેક્ટર છે, બધી આ પ્રકારના ગાડીઓ જે છે એ ત્યાંથી અમારા જિલ્લામાં અને બાજુના જિલ્લામાંથી કોઈક એક આવી ગેંગ સક્રિય છે જે ત્યાંથી આ ગાડીઓ લઈ આવે છે અને ગુજરાતભરમાં ગુજરાતની બહાર પણ એ લોકો આ ગાડીઓ જે છે ખૂબ જ સસ્તા ભાવે વેચાણ કરી રહ્યા છે અને સાથોસાથ એ લોકોએ જે છે ગાડીઓના ઇન્જિન ચેસિસ નંબર બદલી નાખવાના અને ખોટા પેપર્સ દસ્તાવેજો બનાવીને એને આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાવવાના આખું એક કૌભાંડ અહીંયા ચાલી રહ્યું હતું। જે કૌભાંડને પકડી પાડવામાં પાટણ જિલ્લાની એલસીબીની અમારી જે ટીમ છે એમને એક સારું કામ કર્યું છે, જેમાં પાટણ જિલ્લાનું એક આરોપી અને બાજુના બનાસકાંઠા જિલ્લાનું એક આ રીતે 2 આરોપી અત્યારે અમે પકડેલા છે। હાલ 28 જેટલી ગાડીઓ પોલીસે કબજે કરેલી છે અને હજી આમાં જે માહિતી મળી રહી છે એ રીતે ગાડીઓ કબજે કરવાની પ્રક્રિયા ચાલુ છે। જે ગાડીઓ કબજે કરી છે એ ગાડીઓની વિગત જ્યારે આ પહેલા બીજે કોઈ આ બાબતનો ગુનો નોંધાયેલ છે કે નહીં એની તપાસ કરતી વખતે ધ્યાન ઉપર આવેલ છે કે લગભગ 12 જેટલી ગાડીઓને ખરાઈ અત્યાર સુધી થઈ ગઈ છે, જેમાં મર્ડર જેવા ગંભીર ગુનામાં પણ વપરાયેલી ગાડી છે અને સાથોસાથ બીજી ગાડીઓ જે છે આ ગાડીઓ બાબતે ચોરીના ગુનાઓ પણ બીજા રાજ્યમાં દાખલ છે। આ જે બધા ગુનાઓ છે એ દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર આ રીતે જુદા જુદા રાજ્યોમાં આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે અને હજી પણ જે બાકી ગાડીઓની ખરાઈ છે અને હજી જે માહિતી મળી છે એ રીતે કબજે કરવાની બાકી ગાડીઓ છે એ બાબતની કાર્યવાહી હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહેલ છે। મુખ્ય આરોપી કોણ છે અને આરોપીએ જે કેવા મુખ્ય આરોપી ક્યાંથી ઝડપાયો છે? જે અત્યારે અમારી પાસે જે માહિતી અત્યારે અમે જે પકડેલા આરોપીઓ છે આમાંથી એક આરોપી પાટણનું છે અને એક બનાસકાંઠાનું છે। એમના આગળની ચેન જે હતી આ ચેન સુધી પહોંચવામાં હજી જે તપાસ દરમિયાન ખુલશે ત્યારે અમને આગળની માહિતી મળશે।
આ બીજા રાજ્યમાંથી લાવ્યા છે. હાલ સ્પેસિફિક એક રાજ્યનું નામ હું કહી શકું એમ નથી અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ કાર્યવાહી કરે છે. એ તપાસ દરમિયાન ખુલશે. અરાઉન્ડ 2 કરોડ 16 લાખ જેટલા મુદ્દામાલ હાલ છે, જે એફઆઈઆરમાં જે કિંમતો લખી છે એ આધારે અને માર્કેટ વેલ્યુ આધારે. ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ચોરી કરાયેલ લક્ઝુરિયસ કાર, ગાડીઓ, ટ્રેક્ટરો જેવા વાહનો વેચાતા લઈને આરટીઓમાં એજન્ટ મારફતે ખોટા રજીસ્ટ્રેશન કરાવી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં લોકોને સસ્તા ભાવે વેચાણ કરવાના કૌભાંડનો પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે, જેમાં રૂપિયા 2.16 કરોડના 28 વાહનો સાથે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર અને ડીસા તાલુકાના ધરપાડાના 2 શખ્સોની અટકાયત કરી હતી, જેમાં હજુ વધુ ગાડીઓ મળી આવે તેવી શક્યતાઓ પોલીસ દ્વારા વ્યક્ત કરી છે. અમારા તમામ આક્ષેપો છે કે જે પણ આરોપી હોય આની અંદર મદદગારીની અંદર એમને છોડવા ના જોઈએ. રાજકીય દબાણમાં આવ્યા સિવાય જે રીતે નાના વેપારીઓને મદદગારીમાં લેવામાં આવે છે એ રીતે અમને પણ મદદગારીમાં લઈ અને એમની ધરપકડ થવી જોઈએ. અને પોલીસે જે 6 આરોપીની ધરપકડ કરી એ 6 આરોપીએ એવું કહ્યું છે કે અમે આ ગાડીઓ અમને આપેલી છે અને પોલીસે ગાડીઓ એમની જોડેથી જપ્ત કરી છે, તો શા માટે પોલીસ એમને બચાવવાની કોશિશ કરી રહી છે? ભાજપના આરોપી છે જે દેવજીભાઈ ચૌધરી છે, પોલીસે ગાડી એમની પાસેથી જપ્ત કરી છે. મનોજભાઈ પટેલ છે એમની પાસેથી જપ્ત કરી છે. નિકુલભાઈ પટેલ છે, વિષ્ણુભાઈ પટેલ છે. આ જેના પાસેથી પોલીસે જપ્ત કરી હોય એમને મદદગારીમાં લેવા જોઈએ અને જો એમને આરોપી તરીકે મદદગારીમાં નહીં લેવામાં આવે તો અમે આને વેપારીઓને સાથે રાખી અને આ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. વિધાનસભાની અંદર પણ પોલીસ બચાવતી એવું ચોક્કસ લાગે છે, એટલા માટે કે ગઈકાલે પાટણનો જ બનાવ છે. પાટણના સોની બજારના એક વેપારીને બારાસિનોરની પોલીસ ઉઠાવી ગઈ. મદદગારીમાં એને સોનાનું 2 તોલા માલ ખરીદેલો હતો. તો આ લાખો રૂપિયાની ગાડીઓમાં શા માટે મદદગારીમાં લેવામાં આવતા નથી? પાટણના ધારાસભ્ય ઘણીવાર પોલીસની પ્રશંસા કરે છે અને ઘણીવાર પોલીસની ટીકા કરે છે. એ જ બતાવે છે કે પોતે કેટલું જૂઠાણું ફેલાવી રહ્યા છે. ખાસ કરીને જે ગાડીની વાત છે એની અંદર એક મારા મિત્ર નિકુલ પટેલ છે, એની પાસેથી ગાડી મેં ચલાવી લીધી. એ સિવાય હું કશું બીજું જાણતો નથી. અને પાટણની પોલીસ પણ અત્યારે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી રહી છે. જે ગુનેગાર હોય એને સજા થવી જ જોઈએ એવો મારો મત છે. અને જે પ્રમાણે પાટણના ધારાસભ્ય, જૂઠ્ઠા ધારાસભ્ય જે પ્રમાણે અત્યારે અપપ્રચાર કરીને મને બદનામ કરે છે, એમની પાછળ જે એમને ખોટા કામો કર્યા છે, એમની પાછળ અનેક પોલીસ ફરિયાદો થઈ છે. યુનિવર્સિટીમાં અનેક જાતના કૌભાંડો કર્યા છે. એ કૌભાંડથી બચવા માટે અત્યારે એમને જે બદનામ કરી રહ્યા છે એ આગામી સમયની અંદર કિરીટ પટેલ કેટલા સાચા છે અને કેટલા જૂઠા છે ખબર પડી જશે પાટણની પ્રજાને અને ગુજરાતની પ્રજાને. આ એ ઇન્ટરવ્યુમાં મેં જોયું હતું, પણ એ વિશે હું જાણતો નથી. જ્યારે મારા મિત્રો મારા સંપર્ક કરશે અથવા તો પત્રકાર મિત્રો દ્વારા પોલીસને દ્વારા મને જાણ મળશે ત્યારે એની સાચી ખબર પડશે. પણ હું અત્યારે આની અંદર બિલકુલ નિર્દોષ છું. ફક્ત ને ફક્ત મને બદનામ કરવાનું કામ કરે છે. આગામી સમયની અંદર અમે કિરીટ પટેલ ઉપર પણ જે ફરિયાદો થઈ છે એના માટે અમે ઝડપથી કાર્યવાહી થાય માટે કામ કરીએ છીએ. અને કાર્યકારી કામ ના કરી શકીએ અમે એના માટે અત્યારથી પૂર્વ આયોજિત એક કાવતરું રચ્યું છે અમારા ઉપર કે ઘણીવાર એવું કહે કે ભાઈ અમે મનોજભાઈ ઉપર આક્ષેપ કર્યા હતા એટલે મનોજભાઈ ઉપર અમારા આક્ષેપ કરે છે, એટલે પોતે આ જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. પણ એમનો જુઠ્ઠાણાનો પર્દાફાશ આગામી થોડા સમયમાં થઈ જશે. યસ દરજી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પાટણ.